એક પેડ માં કે નામ 2.0 આ મૂવમેન્ટમાં જોડાવા માટે વિદ્યાર્થીએ પોતાની માતા માટે એક વૃક્ષ વાવવાનું છે અને વૃક્ષ વાવતી વખતે પોતાના મોબાઈલથી એક પિક્ચર લઈ લેવાનું છે, ફોટો પાડી લેવાનો છે અને પોતાની ગેલેરીમાં સેવ કરી દેવાનો છે. અને આ ફોટો લીધા પછી એક નાનકડું આ પાર્ટિસિપેશન ફોર્મ વિદ્યાર્થીએ ભરવાનું છે. ચાલો જોઈએ કેવી રીતે વિદ્યાર્થી જાતે આ ફોર્મ ભરી શકે. આ માટે સૌથી પહેલાં વિદ્યાર્થીએ ગૂગલ વેબ બ્રાઉઝર ઓપન કરવાનું છે અને ગૂગલ વેબ બ્રાઉઝરમાં લખવાનું છે ecoClubs.education.gov.in. આ લખેલું છે, જુઓ મિત્રો અહીંયા આગળ education.gov. અને હવે સર્ચ કરીશું એટલે એક વેબ પેજ ઓપન થઈ જશે. આની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તમે સીધું જ ક્લિક કરીને આને ઓપન કરી શકો છો. હવે જે વિદ્યાર્થીએ આ વૃક્ષ વાવ્યું છે એ વિદ્યાર્થીનું નામ લખવાનું છે. તો અહીંયા આગળ હું વિદ્યાર્થીનું નામ લખી દઈશ. એની માતાનું નામ લખવાનું છે, પિતાનું નામ લખવાનું છે, કયા ધોરણમાં ભણે છે એ લખવાનું છે, એની ઉંમર લખવાની છે, એની જેન્ડર મેલ ફિમેલ અને એની સ્કૂલનો જે યુડાયસ નંબર છે એ લખવાનો છે. અને વિદ્યાર્થી પાસે આ ના હોય તો વિદ્યાર્થીએ પોતાના વર્ગ શિક્ષક પાસેથી મેળવી લેવાનો છે. હવે જે ફોટો વિદ્યાર્થીએ ગેલેરીમાં મૂક્યો છે એ જ પસંદ કરવાનો છે અહીંથી. હવે વિદ્યાર્થીએ પોતાનો ફોટો પસંદ કરવાનો છે. અહીંયા આગળ પોતાની ગેલેરીમાં એને સેવ કર્યો છે. તમે મોબાઈલથી પણ આ કામ કરી શકો છો. ઓપન કરવાનો છે એટલે અહીં ફોટો અપલોડ થઈ જશે અને અહીંયા આગળ સંમતિ આપી દેવાની છે. અને હવે આપણું કામ પૂરું થયું છે. અહીંથી ફક્ત એને સબમિટ કરી દેવાનું છે. ઓકે કરી દેવાનું છે. સબમિટ થઈ ગયું છે મિત્રો. અને હવે વિદ્યાર્થી પોતાનું સર્ટિફિકેટ અહીંથી ડાઉનલોડ કરી શકે છે. જુઓ, આ ઓપન કરશે એટલે નામ અને બધું આવી જશે વિદ્યાર્થીનું અને એનો ફોટો પણ અહીં આવી જશે. અને એ વિદ્યાર્થી PDF તરીકે પણ ડાઉનલોડ કરી શકે છે અહીંથી સર્ટિફિકેટ અને ઇમેજ તરીકે પણ ડાઉનલોડ કરી શકે છે. અને અહીંયા આગળ સર્ટિફિકેટનો ID પણ જનરેટ થઈ ગયો છે.